જે જગમાલે પાયા નહીં શુર વીર બીજા શ્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજ સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળ માલીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહિવ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 786 608 પાન. સકળ સંસારી ઇન્દ્રિય રામ મુનિગણ આતમ રામી રે મુખ્ય પડે જે આતમ રામ તે કહીએ નિષ્કામી રે. આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુમુક્ષુઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. એ મુનિઓ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચારવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગત સુખ સ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. જે શ્રુતથી અસંગતા ઉલ્લસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. વિવરણ નથી, ફરી વાંચીએ. આનંદજીનું પદ મૂકેલું છે. સકળ સંસારી ઇન્દ્રિય રામી મુનિ ગણ, પેલામાં ગણ છે, અહીં મુનિ ગણ આત્મ રામી રે મુખ્યપણે જે આત્મ રામી તે કહીએ નિષ્કામી રે. સંસારી બધા ક્યાં છે? લહેરમાં ઇન્દ્રિયમાં રમી રહ્યા છે. મોજ કરવી છે, ખાવું છે, પીવું છે, લહેર. આધુનિક ફર્નિચરો, બસ ઉડવું, પાથરવું, લહેર. કોઈ જાતની કમી નહીં. શરીરને જરાય દાગો પડવા દેવો નથી. સંસારી મોજમાં પડ્યા છે, વિષયમાં પડ્યા છે. હવે મુનિઓ કેવા છે? મુનિઓ આત્મામાં રમી રહ્યા છે, સંસારીઓ વિષયમાં રમી રહ્યા છે. સંસારમાં રમે તે સંસારી અને આત્મામાં રમે તે મુનિ. મુખ્યપણે જે આત્મરામી અને જે આત્મામાં તે નિષ્કામી છે એને જગત સ્પૃહા નથી આગળવાતા. જગતના કોઈ પદાર્થ એને લાલચ નથી. મુખ્યપણે જે આત્મરામી તે કહીએ નિષ્કામી. નિષ્કામી એટલે કામ વિષયકલો નહીં, જગતના કોઈ પદાર્થની એમને ઈચ્છા નથી. કારણ આત્મામાં રમી રહ્યા છે. આત્મામાં રમી રહ્યા છે એને પછી આ જગતના એઠવાડાની ભૂખ નથી. એ તો પરિતૃપ્ત છે આત્માના સુખમાં. આર્ય સૌભાગ્યની અંતરંગ દશા, દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા છે. પ્રપોદે આ પત્ર મુનિઓને લખ્યો છે. કયા મુનિઓ? પ્રભુ શ્રી વગેરે. બીજા તો કોઈ પાસે નતા હોતા.
તમારે વારવાર અનુપ્રખ્યાત કહ્યું સૌભાગ્યની અંતરંગ દશા અને દેહ મુક્તિ વખતે જે દશા હતી એ વિચારજો, ભાવના કરજો. અંતરંગ દશા કેવી હતી? સંકેત ઘણું ઉજ્જવળ હતું અને કેવળ લગભગ દશા હતી સૌભાગ્યભાઈની દેહ છૂટતી વખતે. અને આગલા પત્રો આવી ગયું કે પરમાર્થની દ્રઢ નિષ્ઠા હતી અને કૃપાળદેવના વતન પ્રત્યે અથાગ પ્રીતિ હતી. સૌભાગ્યના દેહ છૂટતા પહેલા કેટલાક દિવસ પૂરે કોઈ પૂછ્યું કે સૌભાગ્યભાઈ ભાવનું નક્કી કર્યું? સૌભાગ્યભાઈ કે છે શાબ્દી તો કે છે કે આ કાળ જ્ઞાન હોય, મોક્ષ હોય. તો પેલો પૂછે તમને કેવું જ્ઞાન છે, અમને શું ખબર પડે? સૌભાગ્યનો વખત છે ને ભાષણ કરતો કહેતો જઈશ. કેટલી દ્રઢતા! આ જેવી તે વાત નથી. શાસ્ત્રો કરતા જ્ઞાનીનો વતન પ્રત્યક્ષનું બહુ માધ્યમ છે. જૈન શાસ્ત્રો શું કે છે? આ કાળમાં મોક્ષ નથી, પણ સાહેબજી કે છે આ ધ્રુવતા. અને છેલ્લા અવસ્થામાં એટલી ઊંચી દશા હતી કે એમને પોતાના મનની તારીખ પણ ખબર પડી હતી. અઠવાડિયા પહેલા 15 દાડા પહેલા લખ્યું કે જેઠ સુદ દશમ ગુરુવારે મરતું છે. એ તિથિ વીતી ગઈ પણ કે ભૂલ પડે નહીં. આભાસ થયેલો ખોટો ન પડે, ભજ તો ખરી જ. અને ધન 8 થયા, દેહ ને આત્મા બે ફટ જુદા ભાસે છે. એટલે સૌભાગ્યભાઈએ આભામાં કામ કરી નાખ્યું. આર્ય એટલે ઉત્તમ મુમુક્ષુ, આર્યનો બીજો ભક્ત. આર્ય એટલે ભારત દેશનો રહેવાસી. એમ બધા સારા સારા અર્થ થાય છે આર્યના. અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા કેવી દશા? તે મલિન હતા. અંબાલાલ તો ગયેલા કે એમને સમજાવે મંત્ર કે મને એમ જ ધ્યાન છે, મને તું વિક્ષેપ ના પાડીશ. સભાના બીજું હોય એમ. હે મુનિઓ, તમારે વારંવાર અનુપ્રેક્ષિત ભાવના એવું અમારું હોજો. હે મુનિઓ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરોગ છે. શું? અસંગ. ક્યાંય ચોટશો નહીં. કોઈ દ્રવ્યથી, કોઈ પદાર્થથી, કોઈ ક્ષેત્રથી, આ ક્ષેત્ર મારું, આ ગામ મારું, કોઈ જગ્યાએ ચોટશો નહીં. કોઈ કાળથી, કોઈ ભાવથી અસંગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જેને કઈ અડતો નથી, છૂટા છે, અપ્રતિબદ્ધ. તેને 14 લોકમાં વિચરતા અંતરાય કોઈ નથી. કોને અંતરાય થાય? વળગ્યું હોય તેને. મોટી થોરિયાની વાડ હોય કોટાવાળી તો કુરકરી પાર નીકળી જાય. એને કેવું લુગડો છે? અને આપણે એવી
નેળ ગરવાની હોય તો લુગડાડે, જેને કંઈ જ નથી એને કોણ રોકનારું છે? પણ આપણને તો ઘર બાર પૈસો ટોકો સગા વાલા શરીર માયા મમતા બધું રોકે છે. તેને 14 લોકમાં વિતરાંત અંતરાય કોઈએ નવ થાય, જીવ્યું ધન્ય તેનું મન હરપદનું છે. અસંગપણે એટલે તમને કોઈ દ્રવ્ય ન વળગે, એના પ્રત્યે માયા નહીં, કોઈ પદાર્થ કોઈ વસ્તુ પ્રત્યે અસંગ. વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરો. સતત આ મારું ગામ છે, અમારા મુમુક્ષો છે, અમારા સગા છે, અમારા શ્રાવક છે, અમારું મંદિર છે, અમારો પાસરો છે, આ મારું કપડું છે. કૃપાદેવ ગ્રસ્તતા પણ કોઈ પદાર્થ પ્રત્યે તેમને પ્રતિબદ્ધ અપ્રતિબદ્ધ હતા. બોલવામાં પણ એ અપ્રતિબદ્ધ બોલતા. આ પાઘડી કે મનસુખ મૂકે છે, મનસુખની છે ને, જેમણે જગત સુખપૂરા છે છોડી જગતના સુખની લાલચ મૂકી દીધી. મોજ મજા કરીએ, લહેર કરીએ, સારું સારું ખાઈએ, રૂપાળા બનીએ, નહીએ ધોઈએ, લોકો મને માન આપે, ઊંચા થરે બેસીએ, સારા ગાડી તકે રહીએ. જગતની સુખની શહેર છોડી. કેમ? સાચું સુખ મળ્યું છે પછી આ બળકું કોણ ખાય? જેણે જગત સ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, જગતનું સુખ છોડ્યું અને જ્ઞાનીનો માર્ગ લીધો એટલે મોક્ષનો સાધુ થયા. તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. અસંગ એટલે કઈ વળગે નહીં. જે શ્રુતથી, શ્રુત એટલે શાસ્ત્ર અભ્યાસ વાચન, અસંગતા છે વૈરાગ આવે. તે શ્રુતનો પરિચય કરતા એવા વાંચો કે જેનાથી વૈરાગ આવે, ઉદાસીનતા આવે. બાકી જગતના વર્ણન કર્યા હોય અને બીજી ત્રીજી વાતો હોય, ઇતિહાસ ભૂગોળ હોય, દેવાદી ગતિનું બધું હોય, એ બધું જવા દેજો. આત્માને વૈરાગ આવે એવી વાતો કરો, એ જ વાંચજો. જે શ્રુતથી અસંગતા ઉલસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. પત્ર ક્રમાંક 787, મુંબઈ, અષાઢ વદ એકમ, ગુરુવાર 1953. ઓમ. શ્રી સૌભાગના દેહ મુક્ત સમયની દશા વિશેનું પત્ર લખ્યું, તે પણ અત્રે મળ્યું છે. કર્મ ગ્રંથનું સંક્ષેપ સ્વરૂપ લખ્યું, તે પણ અત્રે મળ્યું છે. આર્ય સૌભાગ્યની બાહ્ય અભ્યંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. શ્રી નવલચંદે દર્શાવેલા પ્રશ્નનો વિચાર આગળ પર કર્તવ્ય છે. જગત સુખ સ્પૃહામાં જેમ જેમ ખેદ ઉપજે તેમ તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. ઉપલા પત્રમાં છે ને એવું ગણવામાં છે. ઓમ. ઓમ એટલે આખો નવકાર મંત્ર
એક અક્ષરમાં સમાયો. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાય ને સાધુ, અહરિહંત અશરીર સિદ્ધ આચાર્ય. આ ઉપાધ્યાયનો ઉ જ્યારે સ્વર છે આ એની સંધિ થઈ ઓ, અને સાધુ એટલે મુનિ. એનો પહેલો અક્ષર મ અનુનાસિક વ્યંજન ઓમ થયું. ઓમમાં નવકાર મંત્ર એક શબ્દમાં આવી ગયો, એક અક્ષરમાં આવી ગયો. વળી બીજું ઓમ એટલે મોક્ષનો માર્ગ એક અક્ષરમાં આવી ગયો. ભગવાન તીર્થંકરને કેવું જ્ઞાન ઉપજે, દેવો સંવત્સર રચે, તે ભગવાન પહેલો શોભોત કે ત્રિપદી ઓમ ઉત્પાદ વ્યય અને ધ્રુવ. આ જગતના 6 પદાર્થો મુખ્ય છે. એ બધાનું એક જ અક્ષરમાં પદાર્થ જ્ઞાન તો ઓમ. આ પદાર્થો અવને ઉત્પાદ અને ધ્રુવ. ઉત્પાદ અને વ્યય પર્યાયનો થાય છે, અને પદાર્થ ધ્રુવ રૂપે રચના થતો નથી. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નાશ, ચેતન પામે નાશ, કેમાં ભણે તપાસ. કોઈ પદાર્થ નાશ પામે, માટી નાશ પામે, ગળો થયો તો માટી તો રહી છે. ત્યારે બરફનું પાણી થાય, પાણીનો બરફ થાય, વરાળ થાય, ભલે રૂપાંતર બદલાયું, રૂપાંતર થયું, પણ પાણી મટી ગયું નહીં. એમ કોઈ પણ પદાર્થ બતાવો તો મટી જાય. પાણીનું પાણી એનું રૂપાંતર થાય પણ જાત્યંતર ન થાય. મટી ના જાય, જાત્યંતર ના થાય. સોનાના ગમે તેટલા ગ્રહ લોડાનો ના થાય, સોનું સોનું જ રહે, નાશે ન થાય અને જાત્યંતર પણ ન થાય. ઓમમાં આખા જગતના 6 મુખ્ય દ્રવ્યો એનું એક અક્ષરમાં પદાર્થ વિજ્ઞાન સમાજ ઓમ. ઉત્પાદ પદાર્થ નો પર્યાય પલટાય છે, પણ તેનું દ્રવ્ય પલટાતું નથી. સોનું તો વિનસે નહીં રે, ગાંઠ ગળામણ જાય. એ શું છે કે છે, એને ગમે તેટલા ઘાટ ગળીએ, વીંટી કરીએ, કડું કરીએ, બેઠેટ કરીએ, પણ સોનું મટી ન જાય. નરસિંહ મહેતા કે છે, ઘાટ ગળ્યા પછી નામ રૂપો જુજમાં અંતે એમનું એમ હોય. એનો ઘાટ ગળ ચાંદીનું થઈ જાય તો સોનું જ રહે. એમ આ જીવ બાળપણમાં ગળપણમાં પણ જીવ તો જીવ જ. ઉપરથી ગાઢ જુજમાં પણ એ જીવ ના મટી જાય, અને અહીંથી જાય ને કૂતરામાં જાય, પશુમાં જાય, પણ આત્મા ના મટી જાય. એટલે કોઈ પદાર્થનો નાશ નથી, ફક્ત એના પર્યાય પલટા છે. પર્યાય પલટાય છે તો ગુણ નથી પલટાતો પાછો. ભલે પર્યાય પલટાય, ગુણ ના પડે. ગુણ છે પદાર્થની પાસે સહવર્તી છે, પર્યાય ક્રમવર્તી છે. એક પર્યાય જાય ત્યાર પછી બીજો આવે. એક જ શ્રેણીના 2 પર્યાય એકી સાથે ન હોય. પાણી જ્યારે બરફ રૂપે છે ત્યારે વરાળ રૂપે નથી. એટલે શું, પદાર્થની સાથેનો ગુણ સહવર્તી છે, પર્યાક્રમવર્તી છે. સાકરના ગોગડો ખાતો કેવો લાગે? ગળ્યો. અને એનો કપડો કરો તોય, એનો પાવડર કરો તોય ભલે બદલાઈ ગયું, પણ એનો ગુણ ના નાશ પામે. એમ સોનાની વીંટી કરે તો સોનું મટી જાય, બેઠેડ કરે તો, કડું કરે તો. પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? પર્યાય તરફ. એમ કહીશું કે કડી છે પણ સોનું નહીં કહી. દ્રષ્ટિ ક્યાં છે? પર્યાય તરફ. પર્યાય પર દ્રષ્ટિ હોવાથી મૂળ દ્રવ્ય દેખાતું નથી. તણાવથી ડુંગર
એવું થયું ને? નહીં તો વીટી નહીં, એ ખરેખર તો સોનું છે. જ્ઞાની દ્રષ્ટિ ક્યાં છે? દ્રવ્ય તરફ. આપણી દ્રષ્ટિ ક્યાં છે? પર્યા તરફ. અને પર્યા તરફથી રડીએ છીએ, કકડીએ છીએ. આપણો સગો મરી જાય, રડીએ. શું જતું રહ્યું ભાઈ? આત્મા મરી ગયો છે? આત્મા બીજે ગયો તો દેહ ક્યાં ગયો? માટી થઈ ગઈ, ગયું ક્યાં? પણ આપણને પેલી પર્યા દ્રષ્ટિ કે ભારત જે પર્યાને માર્યો તે નથી. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ મરાયો. અભિમન્યુ મરાયો એટલે અર્જુનને વિષાદ થયો. આ શું કા લડવાનું? આ તો ડાટવો તો મરી ગયો, કોની હાર લડવાનું? પાછળ તો કોઈ વસ્તી રહી નહીં, ને વિષાદ થયો. પણ કૃષ્ણ તો બધી ચાવી ચડ ચારે બાજુ હોરે હોપાર ભણેલો, કાચો પોતો નહીં મળે. તે ક્યાં મરી ગયો તાર છોકરો? કાલ બતાવું કે તે ક્યાં? આ તો સમજવાની વાત છે. એટલે ઓચિંતું કેમ થયું ને જો. આ રહ્યો તારો છોકરો પોપટ. અર્જુન કે છે કે બેટા અભિમન્યુ, પોપટ કે સંભાળ બોલજે. બેટા બેટા કોણ કે છે? અનાદિના પ્રેમ કોઈ હું તારો બાપો, તું પોપટ, હું તારો બાપો, તું મારો બાપો. કોણ કોનો બાપો છે? જો તું બેટો કહેતો હોય તો તારા શરીર નહીં લગતું એ મળતું તો, પણ તો બેટો કે. અને આત્મા તો ઉત્પન્ન કર્યો નથી. એમ આ જીવને પદાર્થ નહીં પણ પર્યા તરફ દ્રષ્ટિ થતા અરચોક થાય છે. છોકરો મરી ગયો, ક્યાં મરી ગયો? તાર પૈસા ગયા ક્યાં? કોકને જડ્યા. પણ આપણી પગ એટલે રડીએ છીએ. સોનું તો વિનશે નહીં, ગાઢ ગળામણ જાય. એટલે શું કે છે? ઓમ. ઓમમાં ઉત્પાદ અને ધ્રુવ છે. અને ઓમ ભારતીય સંદર્શનનો મંત્ર છે. જૈનોનો, વૈષ્ણવોનો, વેદાંતિઓનો, બૌદ્ધોનો પણ. આપણે ઓમ કહે છે, પેલા ઓમ કહે છે. વળી ઓમ એટલે ઉત્પાદ અને ધ્રુવ. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પાલન કરે અને મહેશ સંહાર કરે. આ ત્રણ ગુણોને રૂપક આપીને વાત કરી છે. આ તો રૂપક છે. તે રૂપકને લોકો વાચ્યાર્થ પકડ્યો, લક્ષાર્થ નહીં પકડ્યો, એટલે લોચો વળ્યો. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, ઉત્પાદ અને ધ્રુવ, આ જે ગુણ છે તે ગુણને આ પ્રમાણે પુરુષ રૂપે બતાવ્યા છે. આવા રૂપકને લોકો ના સમજે એટલે ગૂંચવાડો થાય કે મોહન તો ગધેડો છે, ત્યાં ચાર પગ છે, ગોળ્યો છે. એનો લક્ષાર્થ સમજવો જોઈએ. એમ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પણ ઓમમાં આવી ગયા. ઉત્પાદ અને ધ્રુવ આ જગતના 6 પદાર્થનો એક જ અક્ષરમાં વિજ્ઞાન ઉત્પાદ અને ધ્રુવ. ઓમ. આમાં રૂપકોને લોકો સમજે નહીં અને પછી વળગે. મૂળ શું કેવું તે સમજે નહીં. પેલા વર્તારા બોલે ને ત્યારે શું કે આ છે તો ધોબીન તો મેઘનો વાસો છે. તે ધોબીન તો એટલે ફૂંકાર ફૂંકવે, ધોવે. તો કુંભારનો તો વાસો છે એટલે પાણી ગૂંદે. અને માળી તો વાસો છે એટલે ફૂંકાર જેટલો વરસ છે. આ શબ્દ કે મેઘનો વાસો વાણિયાંત છે, તે થોડો ગોળાલે તે લોકો વાણિયાંત તે મેઘરા જાય છે. જે રૂપકથી સમજવાનું એને લોકો
વાચ્યાથી સમજે તો લોચો પડે. એમ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એટલે ઓમ. ઓમ એટલે મોક્ષ જવાનો માર્ગ. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ઓમ એટલે નવકાર મંત્ર. ઓમ એટલે મોક્ષ જવાનો માર્ગ. આ તમે વિતરાગને ભજશો મોક્ષ જશો. ઓમમાં બધું આવી ગયું, બાકી નથી. પણ અજ્ઞાની જીવો એને સમજે ને લોચો પડે છે. જ્ઞાનીની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ છે, આપણી ફરિયાદ છે. આપણે જે કહીએ બધું જૂઠું, કારણ કે આપણે જાણતા નથી અને પેલા વર્તમાન રૂપને જ પકડી પડ્યા જ છે. કાલે એવું ન હોય, બરફ હોય તે કાલ પાણી થઈ જાય તો કાલ તું કહેતો તો બરફને પલટાઈ ગયું, શું કહેવાય? પણ એ પાણી એ બરફનું પહેતું પલટાય, પર્યાય પલટાય. કોઈ પદાર્થ કાયમ રહેતો નથી. વડોદરાનો ડોસો અને વડોદરા પાછળના ગામનો ડોસો વડોદરા ગયેલો. હવે એને મનમાં થયું કે ફરી એમ કે છોકરો માગશે કે ધૂળા કાકા શું લાવ્યા, કંઈક આપો ને તો શું આપ લઈ ગયો મોંઘવારી. બરફ લીધો શકતો તે અને પેલા રૂમાલને છેડે મધ્યો લઈને હીડ્યો. ઉનાન દાડો પરછો પડે, પેલો બરફ ગોમની ભાગોર ગેટ ધૂળા કાકા શું લાવ્યા પણ આપો ને. જો તાર ગોઠે ને બરફ ના મળે. જો છોકરા શહેરના લોકો બહુ પગ લુચ્ચા, આ મારી ગોઠ કાયમ રહીને બરફ છોડી લીધું. પદાર્થ પર્યાય પલટાયા કરે છે, એવું રહેવું. જ્ઞાની સોનાને લોડું કહેતો સાચું, એની દ્રવ્ય દ્રષ્ટિ છે. એક કાળ તે સોનું લોડું કે માટી જ છે. આપણે સોનાને સોનું કહેતો જૂઠું. મનાશે આપણે સોનાને સોનું કહીએ તો જૂઠું. જ્ઞાની સોનાને લોડું કહેતો હોય સાચું. દ્રવ્ય દ્રષ્ટિ છે. એટલે રૂપકને લોકો સમજતા નથી અને વળગી પડે છે, એટલે અર્થો જ કરે છે. ગણપતિ પણ રૂપ છે. ગણપતિ એટલે સભાનો પતિ. જ્યારે કોઈ સભા ભરે તો પેલી સ્કોર પડે પ્રમુખની વરણી. પ્રમુખ સામો બેસે, ક્યાં ભય બેસે, બાજડ ઉપર ઊંચો બેસે, પાટી ઉપર બેસે, છરી પર બેસે. ગણપતિ બાજડ ઉપર બેસે. ત્યાં પહેલી એની વાણી કરવી પડતી. પહેલા પધરાવવા પડે કોને? ગણપતિને. આપણે કોઈ સબકોમ હોય તો પેલો સભાપતિ પહેલા ઠરાવીએ. તો સભાપતિ કેવો ઊંચા હાથને બેઠો હોય, પછી કેવો હોય, એનું પેટ મોટું હોય, બધાનું કઈ હોંભરે. ઓનું અને કે તો વડવાડ થાય એના સમાજમાં, બધાનું ગળી થાય. પણ કોણ મોટા હોય બધાનું હોંભરે, પેટમાં કોણ મોટા હોય? કોના? ગણપતિના. સભાપતિના ઊંચા બેહાડ્યો હોય ના. એનું બૈર્યો કેવી હોય? બે બુદ્ધિ ને રિદ્ધિ. બુદ્ધિ વાળો હોય, પૈસા વાળો હોય, અને બુદ્ધિ ના હોય તો તમે લૂંટે નેતા થાય. પણ પૈસા તો લૂંટે એને પોતા નહીં લૂંટે. આજે આવા બુદ્ધિ ને રિદ્ધિ વગરના નેતા થઈ લૂંટે ને તમને. ગણપતિની સ્ત્રીઓ કેવી? બુદ્ધિ અને એનું નાક કેવું લોબું, બધેથી એને ગંધ આવે, બધેથી એને ખબર પડે. અને એનો જાસૂસ કેવો ઉંદર, કોણે ખોતે ખબર લાગે. મૂસક એટલે શું છે? ગણપતિ નામનો કોઈ થયો નથી. આવા ગુણવાળો હોય તેને ગણ શબ્દ વાપરે. ગણ એટલે સમૂહ. ઓમ શ્રી સૌભાગ્યના દેહ મુક્ત સમયની દશા વિશેનું પત્ર છું.
તે પણ અત્રે મળ્યું છે. કર્મ ગ્રંથનું સંક્ષેપ સ્વરૂપ લખ્યું તે પણ અત્રે મળ્યું છે. કોને લખ્યું? અંબાલાને લખ્યું છે. દારસીભાઈ. આર્ય સૌભાગની બાહ્યમ પંચદશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. કૃપાદેવે સૌભાગ્યને એના સત્સંગથી ઊંચી દશા પ્રાપ્ત કરે. આર્ય સૌભાગ્ય બાહ્ય અભ્યંતર અંતરંગ દશા તો એની ઓર હતી અને બહારથી પણ એ છેલ્લી વખતે બીજાને બોધદાયક હતા. વારંવાર અનુપ્રેક્ષ એટલે ભાવના. એમની કઈ દશા હતી એ મારી હોજો. શ્રી નવલચંદે દર્શાવેલા પ્રશ્નનો વિચાર આગળ પર કર્તવ્ય છે. કોઈ પ્રશ્ન પૂછ્યો છે તેનો પાછળ જવાબ આપીશું ત્યારે. જગત સુખ સ્પૃહામાં જેમ જેમ ખેદ ઉપજે તેમ તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. જ્ઞાનીનો માર્ગ શું? સ્વરૂપને પામવાનો, સ્વરૂપ જગત છોડવાનું. બે સાથે ન બને તો જેટલો તમને આ જગત પ્રત્યેનો વૈરાગ એટલો તમે મોક્ષ તરફ ગયા કહેવાય. આ જોઈને પેલું જો બે નહીં બને. જગતમાં મોહ છે. પૈસા, સ્ત્રી, સગા, ભલા, માન, મોટાઈ, દેશ, જ્ઞાતિ, જાતિ બધું મૂકવું પડશે. એની જે લાલચ મૂકે તેને મોક્ષ મળે. મોક્ષનું સુખ તો કયું જાય એવું નથી. સુખ જ દો વ્યવહાર સુખ છે જ નહીં, પણ માની બેઠું નથી. જગત સુખ સ્પૃહા જેમ જેમ ખેદ ઉપજે એના પ્રત્યે આપણે વૈરાગ આવે તો છૂટે તો અહીં આવે. પણ એમાં લબ્ધે તો સીતા આવે. માર બધે નહીં થાય તો મજા છે મારે. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છૈયા શારીરિક કોની સેવા કરું એમાં જ લલસાઈ પડ્યો છે. હું મારી મને માય હોઉં મંદિરમાં શીખવા થાય મારે અહીં બધું છે. એમાંથી એની સુખ સ્પૃહા છૂટે તો આવે. એમાં સુખ લાગતું હોય. અમારી મજા છે. કેટલું સરસ મકાન છે, કેટલું સરસ ફર્નિચર છે, કેવા ભણેલા છોકરા છે, કેટલી આવક છે. પછી એવું ક્યાં છોડે? પણ તમે ડફડો વાગતો હોય તો ના આવે. જગતમાં સુખ છે એવું જ્યાં સુધી પૂરા છે તો નહીં છૂટે. પણ માર પડતો ઉભો રે, પેજા પરણલો અને લટકાયું ઢોર. જે ગાય કે ભેંસ કોકના ખેતરમાં ગવાર કે જવાર ખાવા પેદી ગઈ હોય તો રોજ તો જ જાય. પણ માર પડતો ઉભી રહે ના જાય. એમ આ જીવને જગતમાં દુઃખ લાગે તો ઉભો ના રહે. પણ સુરાદેની છે, મારે બૈરો છે, છોકરો છે, પૈસા છે, બંગલા છે, પછી મારે બીજું શું કરું? સુખામાં છે. સુખમાં સમરે સોની, દુઃખમાં સમરે રામ. દુઃખ પડતા ના હે કે બાપ રહેવા જેવું ને તો ડફડો મારે ના સોયથી. ઘણા ખરા તો દુઃખથી નાઠા છે. સંસારમાં ઘણા દુઃખથી નાઠા. તો શાલીભદ્ર સુખવાને પણ દુઃખ લાગ્યું કે મારે માથે નહીં તો મારતે નહીં. દુઃખ લાગે તો સંસારમાં જો સુધી સુખ લાગે તો નહીં નીકળે. પણ માર પડે છે ત્યારે કસે ઉભો ના રહે. એટલે જગત સુખ સ્પૃહા. સારું લાગે તો જાય ફરી ફરી. એક મિયા હતા, એમને લવાની ભાઈબંધી લુહાર. એને તો મહેમાને ગયેલા તે લવારે તે દારે બાજરીનો પેલો મોટો ઢેબરો કરેલો અને મરચું મીઠું નાખેલું. તે મિયાભાઈ તો કદી નજીક એવું ખાધું ને આનંદ થઈ ગયો. પણ રાતે લઘુર મોકલે બેકી જવું.
તો ઉતાર ક્યાં આપેલો કોઢમાં અલવારને કોઢમાં ભાઈનો ઉતારો રાતે બેકી જો ક્યાં જાય તે પેલી ખાડી હતી તો બેસી ગયો પણ ધોવું તાર પર કુંડું હતું ને પાણી ગયું લવાના કોઢમાં કુંડું હોય મને ધોયું સારું પણ ટાઢવાય છે તો પેલી બરહાર દેવતા તે તાક્યો અને પેલી થોબલે ટેકો દઈને બેઠો બધા પડી ને તો સવારે એમને વિદાય આપે છે કે મિયાભાઈ આવ્યો શું નહીં આવે क्यों नहीं आवे टेकने का टेकन शेकने का शेकन अग्नि की वाले दोने की खाड़ी क्यों नहीं आवे मजा पड़ता आवे ने तो मार पड़ी तो एव जगत सुख स्पृहा जगत ने मुझे सुख नहीं लाड़त तो जवानो पड़ी पड़ी नहीं तो बापू मार पड़ो परी ना दो ये तो गाय जगत सुख स्पृहा जेम जेम खेद उपदे છે ખેદ વાલું લાગે છે ખેદ ઉપદે તો ઉભો ના રે જેને ખેદ ઉપદે તે ઉભો ના રે કે બાપ આ બંદર મારે પડવું નથી આ દુઃખ મારાથી સહન નહીં થાય પણ વાલું હોય તો રહે ને એમ આ જગતમાં હજુ એને ખેદ ઉપજ્યો નથી એટલે રહે છે દુઃખ લાગે તો ઉભો ના રે જેને દુઃખ લાગ્યું તે નાટા મૂકીને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ મૂકીને નાખ્યો બાપ દુઃખ મરી જવાનો આવા રોગ આવે મોતની દવા હોદવી છે નીકળી ગયો કેને દુઃખ લાગ્યું ચક્રવર્તી જેવું સુખ હતું પણ કે દુઃખ લાગ્યું ઊભો ના રહ્યો અને જેને સુખ લાગે છે એને ભલે થોડું હોય તો પણ એને લાગ્યું બસ આનંદ નથી નહીં કરવાના મોટા ચક્રવર્તી મૂકીને ગયા પણ પેલો ભિખારી જેવો હોય ને ઠેકડી ને મૂકે કારણ કે એમાં સુખ માન્યું છે તે જગત સુખ થોડા જેની જાય તે જ આ માર્ગને પકડે ને તો બસ બસ મજા છે અમારે બહાર જવું નથી માર પડતો ઉભો નહીં રહે નરસિંહ મહેતાને ભક્તિ કરતા હતા ભગવાનની તો છોકરો ને વહુ મરી ગયો ત્યારે શું કહ્યું ભલું થયું ભોગી જંજાળ સુખે બસુત્રી ગોપાળ જગત મને આડામાં તો નિરાથી સુખે ભગવાન બદલ કરીશું આપણને થાય અમે તારી આઠક ભક્તિમાં છોકરો લઈ લીધો જેને ભગવાનને બદન કરવું છે એને સંસારી આપતો તો સુખનું કામ કરવું મેળો મૂકશે કઠણાઈ વાળો પત્ર છે કૃપાદેવનો કે જગતની કઠણાઈ એ તો મોક્ષના માર્ગ સરળાય છે વેલો નીકળશે પણ એમાં એને લાગે તારે ને હજુ તો એને મીઠું લાગે છે રામદાસ સ્વામી રામદાસ શિવાજીના ગુરુ એ નાનપણ નામ નારાયણ એનો પરણવા બેઠો ત્યાં ગોળ લોકો બોલ્યા પેલા ગોળ સમય વર્તે સાવધાન પેલો વિચારી ગયો કે મારા ચેતાવે છે આ સમય વર્તવા જેવો જો આ હાડતે વાટા પડી ગયા પછી કટાઈ જાય પણ નહીં નીકળે છૂટાય નહીં આખી જિંદગી આ જોખરું નહીં છૂટે એરમણીનું પાછું જોખરું જોયું છે બે મોકા બોળીનો એક મોકો કોંટો એક સીધો બાવળિયાના બે સીધા અને એરમણીના બે મોકા જો છીડામાં તો એરમણ ચડીનો તમે નીકળી ગયા એક બાજુ તો બીજી બાજુ બટા એમાં અનુભવ છે
એટલે શું કરવું પડે? જો વીટાઈ ગયો તો જેટલું ભાગો ને એટલું દૂર નાખી દેવું પડે. એમ આ એરમનું ઝોપડું બરકશે તો આખી જિંદગી છૂટાશે નહીં. તે નાન ઉઠી ગયો, આજે કોઈ ઉઠે? કારણ કે વાળું લાગે, પડવાનું પણ ના ગમે. અને બેનો ગીતો ગાય છે પણ ગૂંઠી નહીં જતું. પેલો ગાતો મન ગૂંઠે તો પરણો મોટા ના કુંવરી, કોણ કોણ શોધવા ગયું તું? દાદા શોધવા ગયા તા, કાળા શોધી લાવ્યા. મન ગોઠે તો પણ કોઈ ઉઠે છે? પડવાનું પણ ના. એ તો એને જાણકા જોખરું વળગી થશે. તે જેને સંસાર સુખની પ્રહા હોય એનાથી એને દુઃખ લાગવું જોઈએ, દાઝવું જોઈએ, કડવું લાગવું જોઈએ. પણ કડવું નથી લાગતું, મીઠું લાગે. કયું કારણ? આપણને નિશો છે, એમને નિશો ઉતરી ગયો તો એટલે જેવું હતું તેવું લાગ્યું. મીરાબાઈનો નિશો ઉતરી ગયેલો, ગૌતમ બુદ્ધનો નિશો ઉતરી ગયેલો એટલે સંસાર ઝેર જેવું લાગ્યું. આપણે સંસાર મીઠો લાગે છે. કેમ? નિશો છે. જેને કોઈને સાપ કરડ્યો હોય એને પેલો સાપ નાનારો શું કરે? સાપ ઉતારતો જાય, લીમડો ચવરાતો જાય. તે લીમડો ચવરાટ પૂછે કેવો લાગે છે? મીઠો. એને મીઠો લાગે. સાપ ચડેલાને લીમડો મીઠો લાગે. આપણને તો કડવો લાગે, કારણ કે કડવો જ છે. પણ નિશો ચડ્યો છે માટે મીઠો લાગે છે. એમ આ સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે. પણ મીઠો લાગે આપણું નિશો ચડ્યો મોહ. જે મોહનો નિશો ઉતરી ગયો તો લાગ્યું કે સંસાર કડવો છે, સંસાર ખારો છે, મને લાગ્યો. એટલે આ સંસાર સુખની સ્પૃહા જેને નીકળી ગઈ તો પછી સંસારમાં રેચાનું નીકળી જાય. પણ મીઠું લાગે છે નહીં તો. અને કદી ઘરમાં કકરાટ થાય ને તો પાછો મન મનાય ને હોય તો આપણે ઘરમાં છે ને થા થમ જ્યારે આપણી કઈ વાંધો નહીં. મનમાં તોય હોય તો બોલે. પણ ખરેખર વૈરાગ હોય તો ના મન ના મનાવે. મને ખોટી ભ્રમણા થાય. મનમાં લાગણી હોય તો કે મારું તો પણ અમોલા તો ફરી પાછો આવીને ઉભો રહે 4 દાડે પછી. પણ જેને સંસ્કાર સુધી ચાલે તો ચાલ્યો. એક ધારાળો અને ધારા રણે ખેતરમાં ઝૂંપડે રે તો શ્યાન દાડો તાપતો તો બે પણ અબોલા લીધેલા કરી રહી ના તે એકબીજા બોલે નહીં. 2-3 હા બોલા પણ મનમાં લાકડી એકબીજા પણ મળે બોલે નહીં. ખાવા આપે ને પેલો ખાય પણ માગે નહીં. પણ મનમાં લાગણી. આ બોલા કોણ છોડે? પહેલા વટ જતો રહે ને તે તેરી ધારણે બોલાના છોડ પેલા મનમાં લાગણી ખરી. ખાવા કતો તો કરે. એક દિવસ તાપતો હતો તે પેલાની કાથરી બળવા માંડી ધોત્યાની. પેલી ધારણ કાતો 25 રૂપિયાનું ધોત્યું બળી જશે નહીં બોલું તો એટલે તો આડું બોલવા માંડે. કોકની કાથરી પર હું શું કરવા કહું? કોકની કાથરી મળે હું શું કરવા કહું? એ તો રાજી થઈ ગયો. બોલે મારી મારે કીધું રેલો કંબા ગળાઈ ગયા. એમ કદાચ રિસાય ને તોય પણ પાછું લાગણી તો નહીં કઈ પાછા હોય. મારું ઘરમાં વાહન ખકડે કઈ. અને જેને લાગણી ગઈ એ પાછો ના મૂકી. જગતના સુખ સ્પૃહામાં જેમ જેમ ખેદ ઉપજે છે ખેદ એનું કામ છે. તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. ખેતાણ જતું રહ્યું પછી નિરોધે જાય. હજુ ખેતાણ પાછો આવે છે.
ઉષ્ણારતે અવની વિશે બીજન દિવસે બારજી ઘન વર્ષે ને મન વન પોગરે તેમ ઇન્દ્રિય વિકારજી ઘેરથી નીકળ્યો પણ અંદર માયા ભરી નીકળ્યો છે, વિષયો લઈને રાખી નીકળ્યો છે તો પાછો ઉભો થાય. અથવા તો બીજું રૂપ લે, ઘર હતું તો તે મઠ કરે, ઘેર એક ભેંસ તો 25 ગાયો રાખે, ઘેર 125 ચેલા કરે, બીજા રૂપનો સંસાર ઉભો કર્યો એને. જગત સુખ સ્પૃહા મૂકી દો. જગતમાં કોઈ રીતે ખોલવો સુખ છે જ નહીં. માટીના લાડવા કરે તોય માટી, એનો ઢેબરો કરે તોય માટી, એની પૂરીઓ કરે તોય માટી, માટીની માટી જ છે. જગતમાં ક્યાંય સુખ નથી. પ્રભુ બ્રહ્મચારી કહે છે આ ખારા દરિયામાં જો જઈને પોષ પીશો તો ખારું જ છે, કામ છે જ નહીં. જગત સુખ સ્પૃહામાં જેમ જેમ ખેદ ઉપજે તેમ તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. અહીંથી છૂટે જ ન જાય, અધોથી છૂટતો વળી વળી પાછો જાય છે, વળી વળીને પાછો જાય છે. કદાચ એને રહ્યો હોય તો નવ ઘર મળે પાછો. સાધુ થાય ને તોય સંસારની વાસ્તા રહી જાય. એટલે સાધુ તો બહારથી, અંદરથી તો સાધુ બાધુ છે, સાધુ નથી તો બાધુ છે. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે